તો મહત્વના સમાચાર મળી રહ્યા છે મહીસાગરથી। તો મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા પિનાક શુક્લા સહિત 4 વ્યક્તિઓ સામે મારામારી અને ધમકી આપવાનો ગુનો નોંધાયો છે। તો ભદ્રેશકુમાર સુથાર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે 22 મેની રાત્રે આરોપીઓ તેમના ઘરે ઘૂસી આવ્યા હતા અને ફેસબુક પર મારી સ્ટોરી કેમ ચલાવે છે તે મુદ્દે બોલાચાલી બાદ હુમલો કર્યો હતો। તો ફરિયાદ મુજબ આરોપીઓએ લાતો, દંડા અને પાઇપ વડે મારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારવાની ધમકી પણ આપી હતી। તો ઘટના દરમિયાન ફરિયાદીનો મોબાઈલ ફોન પણ લઈ અને જમા કરી લેવામાં આવ્યો હતો। વીરપુર પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ ગુનો નોંધાયા બાદ આરોપીઓ ફરાર છે અને તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલી રહી છે। ભદ્રેશકુમાર જસવંતલાલ સુથાર પોતાના ઘરે સૂતા હતા। એ દરમિયાન રાત્રિના સમયે પિનાકિન શુક્લ, ચિરાગ જોશી, ગૌરવ બામણિયા તેમજ અન્ય એક ચોથો વ્યક્તિ, આ 4 વ્યક્તિઓ ભદ્રેશભાઈના ઘરમાં ઘૂસી ગયેલા હતા અને તું અમારા વિરુદ્ધ ફેસબુકમાં કોના કહેવાથી સ્ટોરીઓ ચડાવે છે એમ કહીને લાકડીના દંડા અને લોખંડની પાઇપ વડે મારવાનું શરૂ કરી દીધેલું હતું। આ વ્યક્તિને ખૂબ જ માર મારવામાં આવેલ અને ત્યારબાદ એ વ્યક્તિનું લેપટોપ અને મોબાઈલનું પણ લૂંટ કરેલ હતી। ત્યારબાદ આ 4 આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા હતા। પોલીસે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ 4 આરોપીઓને ઝડપી લેવાના ચક્ર ગતિમાન કર્યા છે। હું 22 તારીખે રાત્રે મારા વીરપુર ખાતે આવેલ મકાનમાં એટલો સૂઈ રહ્યો હતો। એ દરમિયાન વીરપુરના ગામના જ 4 ઈસમો, એક પિનાકિન મુકેશભાઈ શુક્લ, પછી ચિરાગ ઘનશ્યામ કુમાર જોશી, ત્યારબાદ ગૌરાંગ મહેશભાઈ બામણિયા અને એક અન્ય ઈસમ કે જેને હું ઓળખતો નથી, આ 4 ઈસમો ઘાતક હથિયારો સાથે, લોખંડની પાઇપો, દંડાઓ સાથે રાત્રે આવી મારા પર હિંસક હુમલો કર્યો અને મને અધમારી હાલતમાં ઘરમાં મૂકી મારા ઘરમાંથી લેપટોપ અને મોબાઈલ લઈ અને ભાગી ગયેલ છે।